What's up guys, welcome back to my new YouTube video. Here we'll be starting our vlog with the same energy, with the same intensity. અને હું આવી ગયો છું એક નવો વિડીયો લઈને. આજે છે રવિવારનો દિવસ અને રવિવારના દિવસે મારી રજા હોય છે, તો હું બહુ જ મોડો ઉઠ્યો છું અને વાગી ગયા છે 11:30 11:30 જેવું થયું હશે. અને મારા અહીંયા આજે મંદિરમાં વાઘા બી ચેન્જ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વાઘા ચેન્જ થઈ ગયા છે અને પાણી ધરાવી દીધું છે. જમવાનું ધરાવવાનું બાકી છે, હમણાં જમવાનું આવી જશે ધરાવવાનું હશે તો. અને આજે મારા ઘરે દર રવિવારે મારા ઘરે નક્કી જ હોય છે કે બહારનું ફરસાણ તો આવે જ તે, હું તમને બતાવીશ. અને અમારું જમવાનું થોડું વહેલું થાય છે અને રવિવારે એવું હોય કે અમે બધા ફેમિલી સાથે જોડે જમીએ છીએ. અને આજે છે ક્રિકેટનો વ્લોગ. આજે રાતની મેચ છે, જે કે તમને ખબર પડી જશે. હું વ્લોગ બનાવીશ અને મસ્ત મેચ છે, અમારા અંદર અમારા ગામવાળાઓની જોડે મેચ છે, તો મજા આવી જશે. જો તમને આગળના વ્લોગ મારા ગમ્યા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને મારા ડેલી વ્લોગ્સ જો ગમતા હોય તો નીચે કોમેન્ટ કરીને કહેજો. અને હા, આગળના વિડીયોમાં હું વિયેતનામ ગયો હતો, તો મને એક એલેક્સ મળ્યો હતો. તો એલેક્સે મારા વિડીયોમાં કોમેન્ટ કરી છે, જે જર્મનીથી છે. તો એલેક્સ, થેન્ક યુ સો મચ ફોર ધ સપોર્ટ અને થેન્ક યુ મારા વ્લોગમાં કોમેન્ટ કરવા માટે. એલેક્સ, ગુડ ટુ સી યુ માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ રિપ્લાય યોર કમેન્ટ. અને મને બહુ જ ગમ્યું તે મને કોમેન્ટ કરી. અને જોઈએ આજના દિવસમાં શું છે. આજે તો મારો બધો જ રૂમ રેડી થઈ ગયો છે. હર હર મહાદેવ. મારા ભાઈ નિલ્યા હમણાં કે તારી વાત કરતો તો મમ્મી જોડે. બોલ. કોણ જોડે? તું મમ્મી જોડે. વ્લોગની વ્લોગ કેવા લાગે? મસ્ત લાગે ને ભાઈ? એટલે હવે ક્રિકેટ રમવા જઈએ આપણે. નીચે હેડ આવી જા. ક્રિકેટ રમવા, ક્રિકેટ વ્લોગ બનાવવાનો છે આજે તમારે. ક્રિકેટ વ્લોગ. હે ભાઈ, એટલે આ શું રાખ્યું છે યુગલા? હા, આ આપણો ભાઈબંધ છે, સુખ દુઃખનો સાથી છે આપણો. ગાઈસ, ક્રિકેટની પ્રેક્ટિસ કરીએ છીએ અમે. હવે આ ભાઈ મારો શૂટ કરશે. નિલ્યા શૂટ કરજો તું. આ પેલો ભાઈ બોલ નાખે છે. લે ભાઈ, આમ અહીંયા ઉભો. ગાઈસ, રિયાન્સ આવી ગયો છે. રિયાન્સ, હેલો. ઇન્ટરવ્યુ નહીં દેવાનું તારું. સરખી રીતે ઉભો રહે, હરખી રીતે ઉભો રહે. ચાલ. તો આ મારા કાકાનો છોકરો છે રિયાન્સ. તું કયા ધોરણમાં ભણે છે? સિનિયરમાં ભણે છે. હે? અને તારી બેન શું કરે છે અત્યારે? મહીનગર છે. મહીનગર છે ગાઈસ, મહીનગર છે. હો, મણિનગર નહીં, મહીનગર છે. આ કેવા તાવડી કટ કપાયા? તે તાવડી કટ વાર કપાયા? કાલે તાવડી કટ કપાયા? આ ઘડિયાળ કોણે આપી? પપ્પાએ લઈ આપી. પપ્પાએ લઈ આપી. ઓ ગાઈઝ, રાતના વાગી ગયા છે 8:15 અને હું રેડી થઈ ગયો છું પ્રોપર ક્રિકેટની મારી જર્સી જોવા. આજે અમારી ટીમનું બ્રાન્ડિંગ છે અહીંયા જોવા તમે, હીરાપુર યંગસ્ટર્સ. અમારી ટીમ 2 ટાઈમની ચેમ્પિયન છે. અમારા સમાજમાં કપ રમાતો હોય તો અમારી ટીમની 2 ટાઈમની ચેમ્પિયન છે. અને એનો ફૂલ નીચે બ્લેક છે અને ઉપર અહીંયા અમારી ટીમની ટી શર્ટ છે. અને મારો નંબર છે 7. તમે બતાવું છું, તમે પાછળ નહીં જોઈ શકતા હોય પણ હવે જોઈ શકતા હશો. મારો નંબર 7 છે, તમે જોઈ શકો છો. અને 7 એટલે તમને ખબર છે કોણ છે. એટલે 7 નંબર મને પસંદ છે. હવે જઈશું તમને ક્રિકેટ રમવા માટે અને ત્યાંના કેપ્ટનને પણ મળાવીશું. અમારો બેંક પણ કેપ્ટન મસ્ત છે, એમના જોડે પણ તમને મીટ કરાવીશું. બન્યા રહો મારા વ્લોગમાં. જો આજનો ક્રિકેટનો વ્લોગ હવે અત્યારે ચાલુ થાય છે એમ જોવા જઈએ તો. બાકી તમને મજા આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જો ભાઈ, મને સબસ્ક્રાઈબ પણ બોલતા આવડે છે પણ મારી ટંગ ઓફ સ્લીપ થાય છે આખી, એટલે સબસ્ક્રાઈબ બોલું તો ચલાવી લેજો થોડી વાર માટે. એટલે આજનો મારો આઉટફિટ છે, જોઈ શકો છો તમે. ભાઈ, અમારા ટીમ મેમ્બર તો આવી ગયા છે. મિત પટેલ મુખી. લાઈટ તો ચાલુ થવા દે. પણ મિત પટેલ મુખી, હા, તમારે આજે પ્લેઇંગ 11માં છો કે નહીં? હું 13મો પ્લેયર છું. 4 પ્લેયર કેન્સલ થશે એટલે 9મો થઈ જઈશ.
અને અમારા ટીમના સંતોષભાઈ છે સંતોષભાઈ ના મંથનભાઈ છે એટલે પણ લાઈટ ચાલુ થાય પછી બને લાઈટ ચાલુ એવું ના હોય લ્યા ચાલુ ગ્રાઉન્ડ છે અલે આમાં કેપ્ટન સાહેબ જોડે મલાઈએ કેપ્ટન સાહેબ તમે અહીંયા આવો ને અલે અહીંયા આવો બોયસ તો અમારી પીચ છે હું ક્રિકેટ રમીને પાછો આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે 1:45 થઈ ગઈ છે મજા આવી ગઈ રમવાની અને બહુ ત્રણેક મહિના પછી રમ્યા હશો અમે ક્રિકેટ તો પહેલો દિવસ હતો અને બહુ જ મજા આવી ગઈ થોડાક ક્લિપ્સ લીધા છે એ નાખીશ તમે જોજો બહુ મજા આવશે તમને તો અત્યારે તો ઊંઘ આવે છે એટલે આજનો બ્લોગ હું અહીંયા ખતમ કરું છું તો મળીએ કાલના બ્લોગમાં કાં તો હવે હું એવું કરીશ કે હવે કોન્ટેન્ટ મળશે એ પ્રમાણે હું વિડીયો બનાવીશ ડેલી રૂટીન તો હવે મારું બતાવ્યું તમને અને તમને ગમશે અને હવે મને જે કોન્ટેન્ટ મળશે એ કોન્ટેન્ટ હું તમને બતાવીશ અને તમારા સામને તમારે જે તમારો સપોર્ટ આપવો હતો એ તમે મને આપ્યો એના માટે થેન્ક યુ અને હવે મળીએ ફરી બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી રાહ રહેતા જોજો બાય ટિલ ધેન બાય બાય પીસ